તો જય માતાજી, જય માં મેરડી. સ્વાગત છે બધા મિત્રોનું એક નવા વ્લોગમાં. મિત્રો અત્યારે હાલ અમે આવ્યા છીએ જુનાગઢ જિલ્લાનું ડુંગરપુર ગામ, જ્યાં આજની તારીખ કેટલી હતી ભાઈ? 26મી જાન્યુઆરીના દિવસે સમૂહ લગ્નનું કોળી સમાજ દ્વારા ભવ્ય આયોજન કરેલું હતું અને અમે પણ લગ્નમાં આવ્યા હતા. પણ અહીંના એમ કહેવાય છે કે માં ખાખરાવાળી મેરડીના અદ્ભુત પરચા અને માતાજીનું મંદિર આ બાજુ આવેલ છે. તો અમે દેખ્યું નથી, પણ આજે અમે ત્રણેય ભાઈ પહેલી વાર માતાજીના દર્શન કરવા જાય છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. અને હાલો આપણે જઈએ મંદિર ગોતતા ગોતતા. દેખ્યું નથી ભાઈ. અહીંયા એક ભાઈ એમ કીધું હતું ને ચોક પડે અહીં કે કાગળ મંદિર આવશે. એમાં હશે. હાલો જ અહીંયા જાય ભાઈ. આ ગામનું મકાન જો જૂનવાણી આ પથ્થરથી સણેલા છે, સિમેન્ટના પડી જાય ના એમને મોઈફા ડુંગર વિસ્તાર આવી ગયો ને મોજ જ અલગ કઈ નહીં એવું છે. હાલો જ આગળ જઈએ આમ. હાલો ભાઈ, આપણે એક ભાઈને નવગણભાઈ રસ્તો પૂછી લીધો અને આમેની સાઈડ ભરવાનું છે. ક્યાં મહાદેવ છે? અમરનાથ મહાદેવ જૂનવાણી મંદિર છે. તો આખું ગામ જ જૂનવાણી મોડલનું. હજી આ બાજુ વિકાસ પૂગ્યો જ નથી. શું છે? હાલો આપણે હિલા જઈએ આગળ. અને અહીંથી ડુંગરનું લોકેશન ગિરનારનું નીકળે મસ્ત મજાનું. એક છેડો ગિરનારનો આ બાજુ પણ અડે છે. ફાઇનલી માતાજીનું મંદિર મળી ગયું છે આપને, કારણ કે આપણે જવું તો દર્શન કરવા માતાજીના. માતાજી આપણે રસ્તો બતાવી લીધો છે. જો મસ્ત મજાનું મોટું મંદિર અને પાછળ ગિરનારનું લોકેશન અને સુપરહિટ જમાવટની સાથે આપણે પોગી ગયા છીએ. દર્શન કરવાનું. ચાલો જય માં મેરડી અને મંદિરે જઈ આવી દર્શન કરીએ. હું તમને દર્શન કરાવું. જો અહીંથી ગિરનારનો વ્યૂ આવે મસ્ત. એટલે ટૂંકમાં ગિરનારના એક પહાડનું રૂપ ભાગ આ બાજુ અડે. તો તમને બતાવું થોડાક શોર્ટ. માતાજીનું મંદિરે આવી ગયું છે અને દાદાએ ટક્કર લઈ ગયા છે ધોમ ગરમીમાં. તો ભાઈ ડુંગરપુરની જાગતી સરકારો માં ખાખરાવાળી મેરડી. જો નવગણભાઈ ને રવિભાઈ એમ તો બીજા લોકો અહીંયા આવ્યા છે, કારણ કે આજ તો સમૂહ લગ્ન છે એટલે પબ્લિક હશે. હાલ આપણે અંદર દર્શન કરીએ માતાજીના. જો ભાઈ મંદિરે આવી ગયા છે. એક આપણા ભાઈ પણ છે ઓળખીતા. જય માતાજી ભાઈ. તમે કંટાળીને આ બાજુ આવતા રહ્યા. દર્શન કરી લો ભાઈ, પછી મને દર્શન કરવા દો અને પબ્લિકને દર્શન કરાવવા દો. ભાઈ મિત્રો, મેં સમૂહ લગ્નમાં એટલી પબ્લિક હતી તો આખો મગજ છે ને હાવ એમ કહેવાય ને કે ધ્યાન પડતું બંધ થઈ ગયું, મગજ ફાટી ગયું. અને માતાજીના દર્શન કરી અને અહીંયા ખાલી માં મેરડીના લીમડાના છાયામાં બેઠા ને ભાઈ. રવિભાઈ નવગણભાઈ કેવી મજા આવી ભાઈ? મોજ જ આવે છે. હે પવન લેરું મારે ને હાવ. માતાજીની દયા. અમે હાવ થાકી ગયા હતા ભાઈ બેહી બેહીને.
અને આ બાજુ વ્યૂ મેં તમને બતાવ્યું, ગિરનાર અડી ગયો છે અને મસ્ત મજાનું લોકેશન નીકળીને આવે ભાઈ, અને ટેન્શન ફ્રી તમને બહુ મજા આવે. અને હજી હું તમને બતાવું, અહીંયા અંદર એક રૂમ છે, એમાં માતાજીએ જે લોકોએ માનતા કરી એની ઘરે સંતાન દીધા હોય, પારણા બંધાવે એમના બધાના છોકરાઓના બાળકોના ફોટા રાખેલા છે, તો એ તમને બતાવું. હાલો આપણે જોઈએ. જો આખું રૂમ ભર્યું છે ફોટાનું, અને બધાના છોકરાઓના ફોટા છે, જેને જેને માતાજીની માનતા કરી હોય અને સંતાન પ્રાપ્તિ થઈ હોય. જો દાણા જોવાનું બંધ છે. તમારા શ્રદ્ધા અને વિશ્વાસથી કામ થાય ભાઈ. જો કેટલા ફોટા છે, આખી દિવાલ ભરી સમજો. એમાં મેરડીની છબી લોકો મૂકી જાય માનતા હોય, શ્રીફળ બાંધેલા છે ઘણા બધા એમને. જો તો રૂમે બહુ મોટો છે, અને ઓલા પૂજારી બાપા એક બેઠા એ માતાજીની સેવા કરે છે. અને બાકી માં મેરડી તો હાજરા હાજર છે જ મિત્રો. તો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં કરો, કમેન્ટ કરીને કહો. ચાલો મિત્રો, હવે માતાજીના દર્શન કરીને ફ્રી થઈ ગયા, મજા આવી ગઈ, શાંતિ મળી. પોણી કલાક આવ્યા. તો વિડીયોને ગમ્યું હોય તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, શેર કરી દો. જય માતાજી, જય માં ખાખરાવાળી મેરડી. હાલો ભાઈ, બૂટ ચપ્પલ પહેરી.